મિત્રો જેના ચરણોમાં આવતા જ મને ટાઢક વડે એવા સામા બાબણિયા દેવના મંદિરે આપણે જઈ રહ્યા છે। જુઓ આ આખો બ્લોગ। ચાલો ભાઈ, આ લીધી આપણે ગાડીની ચાવી અને આપણે નીકળ્યા દર્શન કરવા। આજે રસ્તો અને રોમાંચ બંને જોરદાર છે। અને હા, મેં એકલો નહીં જઈ રહ્યો, મારા હાથે આવવાનો છે મારો પરમ મિત્રો। ચાલો તમને આગળ બતાવું। લો ભાઈ, જીતેનનું ઘર આવી ગયું, જેના સાથે મેં જવાનો છે મંદિરે દર્શન કરવા માટે। અને જીતેનભાઈ પણ તૈયાર જ હતા, એ બેસી ગયા પછાડ અને હવે આપણી સવારી ઉપડી સીધી મંદિરે। અત્યારે અમે જઈ રહ્યા છે સામા બામણિયા દેવ। પવનના સુસવાટા અને ભાઈબંધનો સંગ, બીજું શું જોઈએ। આ જુઓ રસ્તાનો નેચરલ વાઇબ। હું ગાડી ચલાવું છું ને જીતેન પાછળથી મસ્ત નજારો કેપ્ચર કરે છે। ગામડાના રસ્તાની તો મોજો જ કંઈક અલગ છે હો। ફાઇનલી ભાઈ, આપણે પહોંચી ગયા છીએ સાબા બાવણિયા દેવના ચરણોમાં। ગાડી પાર્ક કરીને હવે જઈએ અંદર। શ્રદ્ધા સાથે ડગલા ભરી હવે અમે જઈ રહ્યા છીએ બાપાના આશીર્વાદ લેવા। મંદિર અંદર આવતા જ એક અનોખો શાંતિ અનુભવ થાય છે અને અહીંની વાઇબ એકદમ પવિત્ર છે। બાપાને ચડાવવા માટે બાજુની દુકાનથી આપણે મસ્ત નારિયેલ પણ લઈ લીધું છે। ગંજ વાગ્યો અને હાકલ થઈ, બાપાના દ્વારે હાજરી પુરાવી દીધી। બોલો જય બાવણિયા દેવ। તમે પણ ઘરે બેઠા બાપાના દર્શન કરી લો, બાપા સૌનું ભલું કરે। દર્શન કરીને બહાર આવ્યા એટલે ગરમીમાં પીતો શેરડીનો રસ, ભાઈ મન તૃપ્ત થઈ ગયું। હવે વારો છે થોડી પેટ પૂંજાનો। ગરમા ગરમ પાત્રા અને ભજીયાની મોજ ઉઠાવી। તો મિત્રો, આ બ્લોગ કેવો લાગ્યો? ગમ્યો હોય તો લાઈક કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં। મળીએ આવતા બ્લોગમાં। આવજો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ। બાય।